તો અમદાવાદમાં ઘણા સમય બાદ મેઘરાજાનું આગમન થયું છે। ગઈકાલે પણ એક ઝાપટું આવ્યું હતું અને આજે ફરી એકવાર વરસાદી માહોલ જોવા મળ્યો। એસજી હાઈવે, સેટેલાઇટ સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો। વરસાદ વરસતા લોકોને ગરમીથી રાહત મળી રહી છે। અમદાવાદ શહેરમાં ખાસ પશ્ચિમ વિસ્તારમાં મેઘાવી માહોલ જોવા મળ્યો। સતત બીજા દિવસે એસજી હાઈવે, સેટેલાઇટ સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે। હવામાન વિભાગે પણ આગાહી કરી છે તે અનુસંધાને અમદાવાદમાં ઝરમર વરસાદની શરૂઆત થઈ, જેથી લોકોને ગરમીથી રાહત મળી છે। जी ચોક્કસથી ઘણા લાંબા સમયના વિરામ બાદ ફરી એકવાર મેઘરાજાની એન્ટ્રી થઈ છે અને આપ જોઈ શકો છો કે ચાણક્યપુરી વિસ્તાર, ઘાટલોડિયા અને સમગ્ર પશ્ચિમ વિસ્તારમાં અત્યારે વરસાદનું ફરી એકવાર આગમન જોવા મળી રહ્યું છે। મહત્વની વાત છે કે જે રીતે હવામાન વિભાગની આગાહી હતી તે પ્રમાણે વરસાદ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં જોવા મળ્યો। સાથે સાથે અમદાવાદ, ગાંધીનગર અને આસપાસના વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસથી વાદળછાયું વાતાવરણ તો હતું, પરંતુ વરસાદ જોવા નહોતો મળતો। પરંતુ જે રીતે ઉકળાટ અને અસહ્ય બફારા વચ્ચે નગરજનોને ક્યાંક ને ક્યાંક ફરી એકવાર ઠંડકનો અહેસાસ થઈ રહ્યો છે, જે વરસાદની બીજી નીંગ શરૂ થઈ છે અને અત્યારે હાલ ઝરમર વરસાદ અમદાવાદમાં વરસી રહ્યો છે। જોકે ખેડૂતો માટે પણ આ એક સારા સમાચાર કહી શકાય। ત્યાર પછી મનીષ ત્રિવેદી સાથે સચિન કડિયા, ગુજરાત ફર્સ્ટ।